જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. આટલો દીકરા. હા બાપા, હા હું શું કહું તમને, હા ઓલો આપણા ગામનો ભીખલો નહીં, એની હારે આમ ભાગવું રાખવું હોય તો તમને કેવાક માણા લાગે ઈ? માણસ તો સારો છે, પણ આ તમે બધે પહોંચી શકશો? જુઓ બાપુ, હવે છે ને મને લાગે છે કે પૈસા ગમે ત્યાંથી આપણે ભેગા તો કરવા જોઈએ. જો થોડા ઘણા જેટલા થતા હતા ને એની સગવડતા તો આપણે કરી રાખી છે, પણ હજી પૂરું પડે એમ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે આ હું છે ને આ ભીખલાની હારે વિયો જાઉં, એની હારે ભાગવું રાખી લો તો શું છે કે 2-3 મહિના થાય ને ત્યાં નાની મોટી ઉપજ લઈ લે, જે થોડા ઘણા રૂપિયા આવ્યા એ. અરે પણ દીકરા, આદિને તે પૂછ્યું, આ બે ભાઈઓ હળી મળીને કંઈક નિર્ણય લેજો. આમ એકલો એકલો નિર્ણય ન લઈ લે. મેં તો ખાલી અને મારું શું છે દીકરા, મારું તો ખડ્યું પણ. અને આમ પણ દીકરા, આજે મેં નક્કી કર્યું છે હું નક્કી કર્યું છે કે આ તમને બે ભાઈઓને બોલાવી અને આ મિલકતના ભાગલા પાડી દો. અરે બાપા, હવે મારું હું નક્કી, જીવીશ કે મરી જાય? આવી વાત ન કરો તમે. અને અમે તે અમને બે ભાઈઓને ક્યાં કોઈ વાંધો છે? વાંધા વસડકા હોય ને મિલકતના ભાગલા પાડીએ ને તો હજી બરાબર છે. અમારા બે ભાઈના મન ભેળા જ છે, એટલે તમે એની જરાય ચિંતા ન કરો. દીકરા, આ મન ભેળા છે એ વાત હાચી, પણ હજી તારા લગ્ન નથી થયા ને બેટા, એટલે તને ખબર ન હોય. આ ભાઈઓને કોઈ દી વાંધા હોય જ નહીં. આ વાંધા ક્યારે પડે? જ્યારે ઘરમાં બાયું આવે. અને મારી ઈચ્છા તો એવી છે કે દીકરા, હું તારા લગ્ન જોતો જાઉં, પણ પછી તો હવે આ ભગવાનને હું મંજૂર હોય કેમ ખબર પડે? બાપા, મેં કીધું ને તમને, આવી બધી વાતો ન કરો. સમય આવે અંધુય થઈ રહે. ભગવાને કાંઈક તો લખ્યું જાય છે ને સમજી વિચારીને. હે, લગ્નના ટાણે લગ્ન એ થઈ રહે, અને તમારું જે ઓપરેશન કરાવવાનું છે ને એના ટાણે એની વ્યવસ્થા થઈ રહે. તમે ઉપાધિ ન કરો. હવે મારા ઓપરેશનની ચિંતા તું કરી મને ભાઈ. હવે હું ખડ્યું પાડ. આ મારી વાહે ખર્ચો કરીને તમે બે ભાઈઓ ધોવાઈ ગયા, ધોવાય. હવે હું તો કહું છું કે મને આમને મારી હાલત ઉપર જીવવા દો. જ્યાં સુધી મારા અન્નપાણે લખ્યા છે ને ત્યાં સુધી જીવીશ, પણ મારી આંખો બંધ થાય ને એ પેલા આ તમારા બે ભાઈઓનો આ મિલકતમાંથી ભાગ પાડતો જાઉં, એટલે સુખનું મોત તો મળે મને. હો બાપુ, આવું ભૂલીને તમે રડાવશો કે હું? હે, મેં કીધું ને કે કોઈ ભાગલા પાડવા નહીં તમારે. અમારી પાસે અંધુય થઈ રહે. ભાગલા પાડીને પછી ભલે ને તમે ભેગા રહ્યો, આ પછી જે દી તમારે નોખું થવું હોય તે દી તમને ખબર પડે ને કે આ ભાગ મારો ને આ ભાગ ભાઈનો. એ મોટા ભાઈ આવશે ને ત્યારે અમે બે ભાઈઓ નક્કી કરશું. અટાણે તમે આવી બધી વાત ન કરો. અને બાપુ, અરે બાપુ, બાપુ હું પાણી લઈ આપી દઉં? પાણી પીવું છે? એક કામ કરું છું, પાણી લઈ આવું. લ્યો. હા હા બાપા, બાપા પાણી પીવું. લ્યો. કેમ હું થાય છે બાપા? શું થાય બેટા? તમારી પેટની ગાંઠ નથી હરખે જીવવા દેતી કે નથી મરવા દેતી દીકરા. આરામ કરો બાપુ. અરે બાપુ, બાપુ, અરે આમ અચાનક કેમ? બાપુ, મને લાગે છે કે ડાક્ટર પાસે જવું પડશે. બાપુ,
એક કામ કરો, આપણે દવાખાને બતાવી આપીએ. હાલો દીકરા. હાલો. અરે શાંતિથી. અરે ભાભી, ભાભી, ભાભી. દેવાંગભાઈ, સારું થયું તમે આવી ગયા. કયું નહીં તમારી રાહ જોઉં છું. શું કીધું ડોક્ટરે? ડાક્ટરે તો કીધું છે કે બાપુજીને આ વખતે તકલીફ વધી ગઈ છે. એને તો તાત્કાલિક દાખલ કરી દીધા છે અને શહેરની હોસ્પિટલમાં લઈ જવા પડશે. શહેરના ડાક્ટરને કંઈક ફોનમાં વાત કરીને બધું પૂછ્યું એટલે શહેરના ડાક્ટરે તો એમ જ કીધું છે કે આ વખતે છે ને હવે ઓપરેશન તો કરાવી જ નાખવું પડશે. કાંઈ વાંધો નહીં, ઓપરેશન કરાવવું પડે તો કરાવી નાખો. બીજું હું? મોટા ભાઈ નથી આવ્યા હજી લગી. એ તો કયું ના ઘરેથી બહાર નીકળી ગયા છે. એને ભાન નહીં પડતું હોય કે દવાખાનાનું કામ છે તો ત્યાં પહેલા પૂગી જવું જોઈએ એમ. મોટા ભાઈને જાણે નથી, એને કેવી રીતના ખબર પડે? તો તમારે ફોન કરાય ને. ભાભી બીજી બધી માથાકૂટ મેલો ને. એક કામ કરો, જલ્દી મને પૈસા આપો ને. પૈસા આપવા પડશે આપણે, અને બીજા બધા રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. કેમ કરશું કેમ નહીં? 2 મિનિટ હું લઈ આવું. મેં તો આના જ મૂક્યા હતા. નક્કી દેવાંગભાઈ લઈ ગયા છે ને ભૂલી ગયા છે. ઘરમાં કદાચ 40,000 પડ્યા હતા ને પછી 5,000 રૂપિયા હું લાવ્યો હતો. 50,000 રૂપિયા જેવું હોય છે ને, એટલે અહીંયાનું બધું પતી જાય પછીની વ્યવસ્થા કરશું. લાવો પૈસા આપો જલ્દી. લાવો પૈસા. પૈસા જ નથી ને. ભાભી તમે પૈસા આપો જલ્દી. ક્યાંથી પૈસા આપું? પણ મેં એના કબાટમાં જ રાખ્યા હતા. આ જાતા જાતા તમે ઉતાવળે લેતા ગયા હશો. પૈસા અહીંયા નથી પડ્યા. હું કબાટ સુધી ગયો જ નથી. 1 રૂપિયો મેં લીધો નથી. એટલે ભાઈ મેં હવારના ન્યા જ મૂક્યા. મને નો યાદ હોય. 1 મિનિટ યાદ કરવા દો. ભાભી આવા ટાઈમે તમે બધું યાદ કરશો? હા, તમને ખબર ના હોય. તમારા ભાઈ હવારે ઓરડામાં ગયા હતા અને મેં એને પૂછ્યું કે ઓરડામાં શું કરવા ગયા છો? તો પરસેવે રેપજેપ થઈ ગયા હતા. એટલે તમે કેવા હું માંગો છો ભાભી? એ મને એમ કહેતા હતા કે ઓલીની માં હોતા ને બીમાર છે, ઓલી દામિનીની. નક્કી એની મદદ કરવા પૈસા લઈ ગયા છે. તમે ફોન કરો તો એને. પણ પારકાની મદદ કરવા માટે થઈને મોટા ભાઈ ઘરમાંથી પૈસા હું કામ લે? તો હું ઈ જ તો કહું છું તમને. તમારા મોટા ભાઈ આપણને પહેલાથી ખોટું જ બોલતા આવ્યા છે. અટાણ લગી મને એમ હતું કે બાપુજી હારા માણા નથી, પણ હવે ખબર પડી કે તમારો ભાઈ જ હારો નથી. તમે છે ને ખરા છો ભાભી. જલ્દી ફોન કરો. અરે પણ નકર જાજા ને 45-50,000 રૂપિયા છે. ઉપાડવા જોઈ ને, ઉપાડે તો ખબર પડે ને. હા કોણ જાણે. હા હાલો. અરે મોટા ભાઈ કઈ જગ્યાએ છો તમે? ગામમાં હતો. અરે ગામમાં હું બાપુજીને હું થયું ખબર છે તમને? શું થયું? અરે દાખલ. તમને 5 પૈસાનું ભાન પડે છે કે ને? ઓલા પૈસા લઈને ક્યાં ગયા છો તમે? પણ એને ખબર તો પડવા દ્યો કે અરે જો બાપુજીને દાખલ કર્યા છે ને, એને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઈ જવા પડે એમ છે. આ તમે ઓલા બધા પૈસા ભાભીએ કીધું ઘટાડીની મદદ કરવા ગયા છો ને ન્યા? આ પૈસાનું હું છે? ક્યાં પૈસા મૂક્યા છે મોટા ભાઈ? તમે કયો નહીં સર. તું ચિંતા ન કર, હું હમણાં તે રૂપિયાની વ્યવસ્થા કરીને આવું છું. હા, કાંઈ વાંધો નહીં, તું બાપુ પાસે જા. ગુડાણા ક્યાં છો તમે? ઈ કયો ને. મોટા ભાઈ હું કયો છો તમે? આ ભાભી કાંઈ હેલ નથી ઉજવા દેતા. જો એ રૂપિયા મેં લીધા છે, પણ હું છે ને એ જલ્દી પાછા લઈને આવું છું. તું ઉપાધિ ન કરતો. હમણાં હું આવ્યો ઘરે પાછો. હા આવો ઝટ. ઘેરે નહીં આવતા, સીધા હોસ્પિટલ આવજો. ના ના, ઘરે આવું છું. હાલો મૂકું. એમ કહેવાનું હતું કે ભાભી સાથે દુખવા માંડું મરી જાય ભાભી. અરે બાપાની તકલીફનું કીધું તો એને નહીં ફાળ પડી હોય. એને કીધું છે કે રૂપિયા એમણે લીધા છે ને રૂપિયા લઈને હમણાં આવે છે. તમે એમ તો હું બાયડી છું. ભાભી તમે એક કામ કરો ને, હા બાપુજીનું ટિફિન તમે રાંધી નાખો. હું હોસ્પિટલ જાઉં છું ને પાછો હમણાં આવું છું. મોટા ભાઈ આવે ત્યારે ફોન કરાવજો એટલે અહીંયા આવી જાય. હો મારી સામે હું રી કરો છો તમે? પણ બધા હરખા છે. જાઉં છું ને આવું છું. એ ન્યા ગુડાઈને રહેજો. એ હા ટિફિન કરજો. મારી પાસે જ ગયા છે.